એક પરીક્ષામાં નયનને 60% ગુણ મળે છે। 4 વિષયમાંથી 3 વિષયમાં ક્રમશઃ 63, 62, 74 ગુણ પ્રાપ્ત કરે છે। તો ચોથા વિષયમાં કેટલા ગુણ મેળવવા પડે? હવે એક પરીક્ષા હતી, ધ્યાનથી સાંભળજો, એમાં 4 વિષય હતા। હું એવું કન્સિડર કરી લઉં કે આ 4 વિષય હશે ને તો ટોટલ ગુણ 400 હશે અને એ 400 માંથી 60% ગુણ મેળવે છે। 400 ના 60% એટલે 400 ના 60% કરશો તો 400 ગુણ્યા 3/5 તો 5 8 40 ને 8 તેરી 24 તો 400 ના 60% એટલે 240 કે 400 માંથી એને 240 ગુણ મેળવવાના ત્યારે 60% થાય કે પહેલા વિષયમાં એને 63 માર્ક આવે છે। જોજો, પહેલા વિષયની અંદર 63 માર્ક આવે છે, બીજા વિષયની અંદર એને 62 માર્ક આવે છે, ત્રીજા વિષયની અંદર એને 74 માર્ક આવે છે અને ચોથા વિષયમાં તમને પૂછ્યું છે અને ટોટલ કેટલું તમારું થવું જોઈએ? 240 થવું જોઈએ। હવે સ્વાભાવિક છે ને, તમે શું કરશો? આ ત્રણેયનો સરવાળો તો કે 4 ને 2 6, 6 ને 3 9, પછી 6 ને 6 12 ને 7 19 તો 199 અને અગર માની લો કે આ ક્વેશ્ચન માર્ક મેળવવો છે તો 240 માંથી 199 ને બાદ કરી નાખો, તમારો જવાબ આવી જશે 41 ઇઝ ધ રાઈટ આન્સર।